મહારાજની જય. સાધુરામ મહારાજની જય. ઓસારામ મહારાજની જય. રામદેવજી મહારાજની જય. માત પિતાની જય. તમે હવે હાથોળ મહારાજ પાસે ઉપદેશ લીધો છે. હા હા, તો કોઈ તમને વાણી આવડતી હોય તો કોઈ વાણી બોલો તમે. તમે ઓલી ચેનલ નું મને કયો પછી હું થોડોક. એ તો આઈટમ ચેનલ છે, આપણે આઈટમ ચેનલ છે ને. તો એવા ઓસારામ મહારાજ નિરાજના આચાર્ય અને નોલી ગામના આત્યમરામ ચેનલમાં સાદુરામની મઢીએ અમે નિરાજના થોડુંક આપણે સત્સંગ કરવું છે. તો એક ધૂન બોલવી છે. તો બોલવી. હા, બોલો બોલો તમે. એક સાખી બોલો બોલો. તો પ્રથમ પ્યાલા કેને સમરવી અને ક્યાં ના લેવીના એ માત પિતા ગુરુ આપણા બસ લેવી અલખ પુરુષ ના. તો ગુરુ મારા ગારડી ને મુજ પર કરો ને મેં મોરો બતાયો મરા મતણો બસ ઉતર ગયા સર. યો સૂરજ યુગ્યો સો મણો રે. એવો સૂરજ યુગ્યો મણો રે. સૂરજ યોગ્યો સો મણો રે. સૂરજ યુગ્યો સો મણો રે. એના આંગણીએ આનંદ થાય સતસંગ એને કહીએ. આનંદ થાય સત્સંગ એ જેના આંગણીએ આનંદ થાય સતસંગ એને કહીએ. આનંદ થાય જવો ભમરી જેવી અને ભાવના રે. ભમરી જેવી ભાવના રે. એ આ ભમરી જેવી અને ભાવના રે. ભમરી જેવી ભાવના રે. ઓલું સીતા મારા બની જાય સતસંગ એને કહીએ. કિતાબ માર બની જાય સત્સંગ એને કહીએ. ઓલું સીતા મારા બની જાય સતસંગ એને કહીએ. કિતાબ માર બની જાય સત્સંગ એને કહીએ. એ ઓલો સૂરજ યુગ્યો સો મણો રે. આ સૂરજ યુગ્યો સો મણો રે. જેના આંગણે આનંદ થાય સતસંગ એને કહીએ. આંગણે આનંદ થાય સત્સંગ એને કહીએ. એ ઓલા પારખ મળ્યા સજાવો પારખુરી. પારખ મળ્યા છે પારખું રે. એ ઓલા પારખ મળ્યા સજાવો પારખુરી. પારખ મળ્યા છે પારખું રે. એ ઓલું લોટો કંસાન બની જાય સતસંગ એને કહીએ. લોઢો કંસન બની જાય સત્સંગ એને કહીએ. એ ઓલો લોટો કંસાન બની જાય સતસંગ એને કહીએ. લોઢો કંસન બની જાય
સત્સંગ એને કહીએ એ ઓલો સૂરજ ઉગ્યો સોહામણો રે આ સૂરજ ઉગ્યો સોહામણો રે એ જના આંગણીએ આનંદ થાય સત્સંગ એને કહીએ આનંદ થાય સત્સંગ એને કહીએ એ જના આંગણીએ આનંદ થાય સત્સંગ એને કહીએ સત્સંગ એને કહીએ ઓલા સાસા ગુરુ એને જાણવા રે સાચા ગુરુ એને જાણવા રે એ સાસા ગુરુ એને જાણવા રે સાચા સદગુરુ એને જાણવા રે ઓલા ભગતો ભગવાન બની જાય સત્સંગ એને કહીએ ઓલા ભક્તો ભગવાન બની જાય સત્સંગ એને કહીએ એ ઓલા ભગતો ભગવાન બની જાય સત્સંગ એને કહીએ ઓલા ભક્તો ભગવાન બની જાય સત્સંગ એને કહીએ એ ઓલો સૂરજ ઉગ્યો સોહામણો રે આ સૂરજ ઉગ્યો સોહામણો રે એ જના આંગણીએ આનંદ થાય સત્સંગ એને કહીએ આંગણીએ આનંદ થાય સત્સંગ એને કહીએ એ ઓલા ગુરુ મળ્યા સજવો પારસો એવા ગુરુ મળ્યા છે પારસ ઓલા ગુરુ મળ્યા સજવો પારપુરે એવા ગુરુ મળ્યા છે પારસ રે ઓલો દાસ જે સિંગા ગુણ લાગા સત્સંગ એને કહીએ દાસ જય સિંહ ગુણ લાગાય સત્સંગ એને હે દાસ જે સિંગા ગુણ લાગા સત્સંગ એને કહીએ દાસ જય સિંહ ગુણ લાગાય સત્સંગ એને કહીએ એ ઓલો સૂરજ ઉગ્યો સોહામણો રે આ સૂરજ ઉગ્યો સોહામણો રે જના આંગણીએ આનંદ થાય સત્સંગ એને કહીએ આનંદ થાય સત્સંગ એને કહીએ સદગુરુદેવની જય. વાહ સરસ સદગુરુ જેને પારખ મળ્યા છે જેને પારખ મળ્યા છે ને એ પોતાની તુલ્ય બનાવી શકે ઓલું કીટ હતું ને હવે એ તો ઈયળ હતી હા હવે આવી ઈયળ જેવાના જો પાંખું આપે પગ આપીને ઉડાડી મૂકતી હોય તો આ તો માણસ છે છે સદગુરુ મહારાજ છે મહારાજ છે એ તો પોતાની તોલ્ય બનાવી જ દે એ બરોબર ને પણ જો આપણામાં ખામી હોય હોય. એમાં તે એવું હોય છે ઈવળને જયારે ડંખ મારે ને જયારે હામી ઊભી થાય ને એને દી લે ગોટો વળી જાય એને લે નો ને. લે. એટલે ગોટો વળી જાય છે ને એને આ જ્ઞાન પ્રાપ્ત થતું થતું નથી નથી. પછી કે ગુરુ કરવા ખાતર જ જો ગુરુ શરણે આવ્યો હોય કે જોવા જ આવ્યો હોય કે શું છે આમાં હા તો એને જ્ઞાન થતું નથી નથી. પણ જેનું લક્ષ્ય છે છે કે આપણે આ સત્યને જાણવું છે છે. આત્માને આપણે ઓળખવો છે છે. તો એને જ્ઞાન થાય છે થાય. બાકી એમ જ્ઞાન થવું કઠિન છે ગોટો વળે ને પીડ્યા દિવસે જ નહીં શરમ ગરમ ને નરમ થઈને નડાશ જો હાવ શરમ રાખશું તો શરમમાં આપણે કાંઈ નહીં કરી શકીએ અને ગરમ થઈ જઈશું તોય આપણું કામ અધૂરું રહેવાનું છે હાવ ઢીલા થઈ જઈશું ગોટો વળી જઈશું તોય આપણે આ વાતને જાણશું નહીં નહીં. એટલે એમ જ્યારે આમાં હામી જ્યારે ઊભી થાય ને એ ડખ મારે હામી ઊભી થાય એના દુપાડે કે બસ આ જ સમજ છે
સમજ્યા? એટલે અત્યારે પારક ગુરુ પારખું તો કરી જ લેશે, પણ છતાંય આવે કે અમને બોધ આપો, પછી શું કરવાનું કે અમે જાવી છીએ, નથી દેતા બોધ ને કે એના તો પારખું થઈ જ જાય છે. સમજ્યા? બોલ્યા ને ત્યાં પારક થઈ જાય કે ભાઈ શું તમારે જાણવાનું હા કે મારે આત્માને ઓળખવું, મારે આત્માને ઓળખવો હશે. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું આવવાનું છે. છે. જ્યારે એવી એની વેદના હોય ને તે ગુરુ પારખ હોય એ પારખી જ જાય છે કે આને બોધ લાગશે. એની જિજ્ઞાસા એવી હોય છે, એ વાહે જ પડી જાય છે કે તમે બોધ આપો તેથી જ લેવાનો છે આપણે, પણ હું છોડીશ નહીં. નહીં એટલે આવા પારક ગુરુ જો મળી જાય તો જ્ઞાની થઈ જાય છે. આમાંની એવી વેદના હોય તો એને મળી જાય મળે છે. તરસ્યો હોય ને તરસ્યો એટલે એને લોટો ભર્યો એટલે ઘટાટ પી જાય. ઈ જાય. પણ જેને તરસ જ નથી ને નથી. એ તો મોઢું ધોઈશે ને કોકડા કરીને હઉ. ઢોળી નાખવાનો છે. એટલે એમ કોઈ જ્ઞાન થાય એવું નથી. નથી. આપણે ખાવી તો ગળપણ આવે, ગોળ આવે. ખાવ તો ગળપણ આવે, આવે. પણ હવે એને વેરી નાખો, નાખી દો, એનો કોઈ મતલબ નથી. નથી. અને પછી કેવું છે કે ભાઈ એમાં તો કઈ છે નહીં. એટલે આ ભાઈ તારે જાણવામાં ન આવ્યું એમ કે ને કે ભાઈ મને નહીં સમજાણું, નક્કી મને ન થયું તો તમે પૂછી શકો છો ગુરુ મહારાજને, પ્રશ્ન કરી શકો છો કે ગુરુ મહારાજ આ તને સમજાયું કઈ દે, આ શું છે એવું તમે પૂછી શકો ને. હા જેને જેને ઉપદેશ લીધા છે એ ગુરુ મહારાજના પ્રશ્ન કરી દે છે. જ્યારે રામે આ ઉપદેશ લીધો તેથી વશિષ્ઠને પ્રશ્ન જ કરતા જ તે, કરતા બરોબર ને. એટલે એમ ગુરુને પ્રશ્ન આપણે કરવા કરવા છે પડે. કે ભાઈ મને નથી સમજાણું, પણ ખોટું છે કરીને નીકળી જાય છો હા. તો એમાં કઈ ગુરુને ખોટ નથી. હા, એ તો તારે ને તારે ખોટ ખોટ છે, છે. જાણવા ગયો તો જાણ્યું નહીં. એટલે આવી ખોટું આપણને ને આપણને બે છે એ આપણને ક્યારે સમજાય છે, અંત વેળાએ સમજાય છે કે હવે તો મોત નજીક આવી, આવી ગયું હવે કાંઈ ખબર તો છે છે ને. નહીં. પછી તો એ જમના માર ખાવાના રહી છે. હઉ. આ જાગ્રત નગરી સોરને લૂંટે રખ મારે કા જમદૂતા આપણા સંતો કહી ગયા આમાંથી જાગી જાઓ, જાઓ. આ માયામાં જ તમે જાગી જાઓ. પથારીમાં જાગવાનું નથી કીધું, આ માયામાં જ જાગી જાઓ તમે. હું કોમને હરીશે કેવા એનો વિચાર ન લાયા. તો આપણે નિરાજ મહારાજની આ લાલજી મહારાજની એક આ આરતી જ ગાય છે ને, ગુરુ ગાદીની આરતી. હું તો હરિમાં હરી છે મુજમાં નેણે નિરખાયો, એમ આમ નિરખાઈ દીધો છે. પછી એમાં કોઈ સંશય કરવાનો ક્યાં વાત જ જાય. નથી. આપણને નેણે નિરખાઈ દીધો છે, બરોબર ને. પછી એમાં કોઈ સંશય લાવવાની જરૂર નથી કાંઈ. એમ નક્કી કરાવી દે છે. એમ નિરાજ દાદામાં તો આ નક્કી કરાવી દે, નિરાજ નક્કી કરીને ક્યાં છે, સમજ્યા? એ કોઈ અટકાવા નથી કીધું. જાપ કરો દામ થાય છે, આ મંત્ર જપો દામ થાય છે, કંઠી પ્યાસ્યો આને તો આ બધું સીથરા ઉડાડે મૂક્યા. સમજ્યા? સોખે વાત કરી દીધી છે કે એ તો પોતે તારી સિવાય બીજો છે કોણ, હવે કહી દે. એટલે ગુરુ પોતાનો સમાવેશ કરી લે, પોતાને જેવો બનાવી દે છે. આને સદગુરુ હવાઈઓ બનાવી દે છે. આ સવારામ જોવો ને ફૂલગતજી મહારાજને એક જ શિષ્ય હવાઈયા બનાવી દીધા. જો ફૂલગતજીના 350 વાણીમાં નામાસણમાં ફૂલગતજી મહારાજ ના નામ નાખી દીધા. હવાઈ શિષ્ય હોય પોતે તે હવાઈયા બનાવી દે છે ગુરુ મહારાજ. હવાઈયા, હા હવાઈયા બનાવે તો જ એનું નામ ઉજળું કરશે. એ કઈ નમાલા ન કોઈને બનાવે, પણ એ તો આપણે મગજમાં ઘૂસી ગયું છે કે ઓલાને બહુ માન દે છે, એની પાસે જાય, પણ એ શબ્દ પકડે છે. પકડો. અને તું તો કઈ હમું તાકતો નથી, તું આયા બથો કે હલાવે. હઉ. હવે હું તાર પાસે આવી નહીં લેવાનું. કોઈ વસ્તુ તને સમજાતી ન હોય, અહીંયા ખોટો ટાઈમ કોઈ બગાડે નહીં. નહીં. એ તો બધું એ પારક છે એની પાસે. અને એ કહી દે છે કે ભાઈ આ ન સમજે, પછી એની હારે માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી ને. એમ એટલે સંતોના તો બહુ સ્વભાવ સરળ હોય છે, એને ખોટું ન લગાડે, સમજાય છે ધીરે ધીરે. આવું કહી દે પછી શું કરે તે. એટલે વાત આધ્યાત્મિક જે છે આપણે એ જ જાણવાની છે ને. ભૌતિક તો આપણને માવતરે બધું શીખવાડી દીધું. ભૌતિકમાં કોઈ કમી રવાની જ દીધી. આ તો આધ્યાત્મિક આપણે જે પોતાનું નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય પછી આપણને જન્મ મરણના ફેરા ટળે.
ત્યાં સુધી ટળે નહીં કોઈ જ નહીં. એમ કે હું તો આદિ અનાદિનો એવું પોતાનું નક્કી થઈ થઈ જાય. જાય તેથી એના જલમ મરણના ફેરા ટળી જાય. ટળી જાય અને જન્મે એ મરે છે એ કુદરતનો મરે. નિયમ છે. એ તો એનો નિયમ છે, એમાં કોઈ ફેરવી ન કે રામ જેવાનું મરણ આવ્યું કૃષ્ણ જેવાનું મરણ આવ્યું. જોવા ને ત્રણ પદમ વિંધન કૃષ્ણનું હોત મોત આવ્યું હતું. તો અર્જુનને કીધું કે હું તો આદિ અનાદિ નો, તો આ મર્યો ભાલો વિંધાણો બાણે એ કયો કૃષ્ણ? આ દેહ રહ્યો એ દેહ ભાલે વિંધાણો, ઘાટ વિંધાણો, કૃષ્ણ વિંધાય એવો છે નહીં. એ તો આદિ અનાદિ નો છે. એમ રામની 4 વ્યાખ્યા આપી છે ને કે એક દશરથ ઘાટ ડોલે, એક ઘટોઘટ બોલે, એક સકલ પસારા અને એક સબથી ન્યારા રામ. તો જો આ દેહ રહ્યો ને એ દશરથ ઘાટ ડોલે, બધી આમાં ને આમાં 4 રામ છે હો, ક્યાંય ગોતવા નહીં જવાના. આ ઘટોઘટ જે બોલી રહ્યો છે ને એ આ ઘટોઘટ બોલે છે આત્મ રામ બોલી રહ્યો. અને આ મન રામ રહ્યો ને મન રામ સકલ પસારા કરે, એને કોઈ ન રોકી શકે. અને એને કોઈ કે સંતોએ રોકી લીધો કે ભાઈ ત્યાં ક્યાં જાતો વળાય. હા એને સંતોએ મન રામને રોક્યો ને કે એ સકલ પસારા ફર્યા જ રાખે. અને જે સબથી ન્યારો રામ છે ને એમાં તો બોલવાનું નથી આવતું, એ ચોથું પદ છે. અહીંયા બોલાય નહીં, અહીંયા અક્ષર નથી, ત્યાં બોલાતું નથી. લે આની ઓળખાણ સદગુરુ મહારાજ કરાશે. ચોથું પદ એ અવિનાશી છે, ત્યાં કશું નથી. નામ રૂપ ગુણ જે વેસોર માયા કાંઈ ન લાગે. અને છતાંય એના આધારે આ બધું હાલ્યું જાય. એના અહીં છે એટલે આ બધું છે ને કાંઈ ન હોય. ન હોય. હા આની વાત કરી છે. સર્વેનો સમાવેશ સતમાં જ થયો છે, સર્વેને આધારે સતનો જ લીધો છે. દેવોનો દેવ ગુરુ દેવ છે, દેવોનો દેવ ગુરુ દેવ છે. પછી બીજાનું શું કામ છે? આના વિના આપણને નહીં હાલે. બીજું કાંઈ મંદિર નહીં હોય, મૃત્યુ ન હોય તો હાલશે, પણ આના વિના સત વિના હાલાય એવું નથી. નથી. આ બોલવું હોય છે ને તો સતનો આધાર લેવો જોઈશે. આ જોવું હોય છે તો સતનો આધાર લેવો જોઈશે. સાંભળવું હોય છે તો સતનો આધાર લેવો જોઈશે. એની વિના સંભળાતું નથી, બોલાતું નથી, જોવાતું નથી. એટલે જ કીધું કે મારા વિના પાંદ હલે નહીં. એટલે આવી ઓળખાણ કરાવી દીધી આપણને સદગુરુ મહારાજે. પછી આથી વિશેષ તો આપણે શું લેવાનું છે? સદગુરુ મહારાજ